હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે જલ્દી આવી ગયા છીએ સ્ટોલ ઉપર. જે તમે મસ્ત તાળપત્રી બાંધી છે, નળથી છોડેલી છે. હજી નવેસરથી ફરીથી બાંધીશું. અને આજે બનાવે છે મેદુવડા. ગાઈઝ, મેદુવડા બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને એક ફાલ હજુ કાંદાવડા બનાવ્યા, થોડા મેદુવડા બનાવશે, પછી કાંદાવડા બનાવવાના બાકી છે. એના પછી આલુવડા બનાવવાના. ગાઈઝ, એ બનાવે છે મેદુવડા માટે રેડી થઈ ગયા છે. જો તો આપણે બનાવીએ. અહીંયા ગાડી આવી ગયા છે એટલે મેદુવડા બનાવે છે. મારે ચટણી વાળી બેન કરવાની છે એટલે હું કરું છું. અને બટાકાવડા બનાવવાના છે થોડી વારમાં. આપણે તો બટાકાવડા જો બટાકાનું રેડી કરી દીધું છે. જે બનાવવાના છે થોડી વારમાં. બટાકાવડા તો મેં આટલા જ બનાવીએ છે, વધારે નહીં. કાંદાવડાની વધારે માંગ છે એટલે મેં કાંદાવડા વધારે બનાવ્યા છે અને બટાકાવડા ઓછા બનાવ્યા છે. પાણી ચેક ગેસ પાણી ચેક કરવા જવાનું છે. બટાકાવડા જે કાંદાવડા બનાવ્યા ગેસનું બટાકાવાળાનું કમ્પ્લીટ. આજે મસ્ત થયા છે ને, વધારે ટાઈમ રહ્યું છે ને એટલા માટે. આમની જગ્યા ખુલ્લી છે ને અમે બધાએ અમારા બટાકાવડા અમે ફાઇનલી આવી રીતે બનાવી દીધા છે. મસ્ત નાસ્તો કરવો હોય ને તો જરૂરથી અમારા સ્ટોલ ઉપર આવજો. હાય ગાઈઝ, હું જોઉં છું ઘરે કામ પડ્યું છે. હવે તો ટાઈમ 10:30 થઈ ગયા છે. હવે જઈએ ઘરે. જમવાનું બનાવવાનું બાકી છે, કપડાં સુકાવવાના બાકી છે. તો ગાઈઝ અમે જઈએ અત્યારે ઘરે. બનાવે છે ઢોસા. મસ્ત ઢોસા છે. ઘરે આવી ગઈ છું. ઘરે આવીને કપડાં તો ધોવાઈ ગયા છે, આજે સુકવવાના બાકી છે, જમવાનું બનાવવાનું બાકી છે. હવે થાય છે ધીરે ધીરે. આજે દીદી જલ્દી જતા રહ્યા છે, તમને ત્યાં કંઈક કામ હતું તો. અને હું આજે મોડી આવી છું 11 વાગે, નહીં તો હું આવી જાઉં છું વહેલી. તો આજે ઘરે કામ છે અને મોડું થયું છે એટલે કરું છું. ધીરે ધીરે કામ પતાવી દઉં, પછી જમવાનું કરી દઉં છું. આપણે પછી જઈશું લેવા માટે બાળકો. ગાઈસ, આપણે તો જમવાનું તો બનાવ્યું હતું, ખીચડી બનાવીને શાક હતું. એટલે સૌને કે હું તો ખાઈ લઈશ અને શરીર કે હું તો મેગી ખાવાની છું. તો ગાઈસ સૌને તનું શાક ખાઈ લેશે, શરીર કે હું મેગી ખાઈશ. તો ગાઈસ હું તો જઉં છું અત્યારે સ્ટોલ પર અને શ્રીવનના ઘરે મોકલીશ. અને હું જઉં છું ત્યાં આગળ, કારણ કે આજે એમની તબિયત પણ સારી નથી. તો હું જઉં છું અત્યારે ત્યાં આગળ. ઘરે બધું કામ પતાવી દીધું, હવે જઉં છું સ્ટોલ પર. તો ગાઈસ શ્રેય તો મેગી બનાવીને ખાય છે. બસ એને ખાવું નહીં ગમતું, આ મેગી જ ખાવી ગમે છે. અત્યારે હા તો ના, તમારે મેગી જ ખાવાની. કઈ જણે મેગી ખાવી છે અને ખાય છે. સૌમ્યા કશું આવજો આવજો કરે છે શ્રેય. હા ને બાય તમે, હું આવી જઈશ. હા ગઈશ, તો આપણે તો સ્ટોલેથી ઘરે આવી ગયા. આવીને જમવાનું હતું તો જમી લીધું. જમીને ગયા તો સમીને ટ્યુશન મૂકવા. હવે સૌમ્યને પાછળ આવીશું, મૂકવા જઈશું. અને ગાઈસ સમી 4 વાગે 4 સાડા 4 વાગે ટ્રેન જઈશું. તો ગાઈસ આપણે જઈએ અત્યારે. હવે એકને મૂકવા જઈશ ને એકને લેવા જઈએ. તો હું જઉં છું અત્યારે. કામ પતી ગયું છે એટલે હવે ચા બનાવીશું. ચા બનાવીને પછી બીજું આગળનું કામ કાલ જે આપણે ધંધામાં જે કાલ કરવાનું હોય એનું કામ કરીએ. હવે બીજાને પહેલાં પૂછી લઉં કે શું કહે છે, કરવાનું છે કાલે. જો આપણે તો કપડાં ઘડી કરવાના હતા, બધા કપડાં કરી દીધા ને અડધા બાકી છે કરવાના. હું તો કરું હજુ તો મારે શાકભાજી લેવા જવાનું છે, પણ હવે જાઉં છું. થોડા કરવાના કપડાં ઘડી બાકી છે તો હવે હું જાઉં અને શ્રેયા બંને જણા જઈએ છીએ. આટલું ફટાફટ પતાવીને જઈએ. આ કેટલા વાળી છે? डिस्काउंट हो जाएगा सब। तो भी कितने वाली है? एक આપણે બ્લુ કલર લઈ ગયેલા, અહીંથી જ લઈ ગયેલા ને? તો હાય ગાઈઝ, અમે આવ્યા છીએ લેવા માટે કુર્તી.
શ્રેયા માટે પીવા માટે આવ્યા છે. તો અમે જમવાનું જમી લીધું. હવે જમીન વાસણ વાસણ બધું જ ઘસી નાખ્યું છે. હવે હું સમી જઈશું સોડા પીવા હે આજે જલ્દી થઈ ગયું એટલે સોડા પીવા જઈશું. મમ્મી થોડું કામ છે તો એ કરી દે. શું કહો? બાકી આજે તો સોડા પીવા જઈશું. કાલે એક વસ્તુ થયેલી એ અમે ત્યાં જઈને કહીએ. હા તો ગાઈઝ અમે ત્યાં જઈને તમને કહીએ કે ત્યાં કાલે શું થયું હતું હે ને. અને બીજી સોડા લાવવાની આપણે હા દીદી માટે લઈશું ને. ના મારા આજે નહીં પીવી પણ તો નહીં લઈ. તો એને નહીં પીવી એટલે હું અને મારો સોમુ 2 જણા પીશું. હાય ગાઈઝ તમે સોડા પીવા માટે આવ્યા હતા. સમ્ય જોડે શું થયું હતું તમે કાલે એને મોઢે જ સાંભળજો શું થયું હતું સમ્ય મમ્મીએ કીધું કે યુનિક ફ્લેવર પીવો. મને તો મમ્મી મોટી વાળી ગ્લાસ પીવે. મમ્મીએ કંઈ રિએક્શન આપવાનું તો મને લાગે મોટી ગ્લાસ પીવાની. તો મેં તો કોઈ યુનિક ફ્લેવર લઈ લીધો. મમ્મીને ભાવવાની અને મેં લીધેલો પુદીના. હવે અમે તો ગાઈસ સમ્ય પુદીના સોડા લીધી હતી તો એટલી જોરદાર એને લાગી છે ને કાલે. તો સમય કેવી લાગી હતી પીવા માટે બકવાસ માની ગયો. ગાઈસ એને પુદીના સોડા એટલી બકવાસ લાગી હતી તો આજે એને પીવાની. આજે કઈ પીધી હતી આજે તેને જીરા મસાલા લીધી તો ગાઈસ એને પીતી ફૂડ પીએ અને મેં પીધી જીરા મસાલા. હવે પીવાની બીજી પીવી હોય તો કે આઈસ્ક્રીમ તાર ખાવી હોય તો લેજે. તો અમે આવ્યા હતા સોડા પીવા માટે અને સમ્મીને તો ખાવી છે આઈસ્ક્રીમ અત્યારે ફરીથી. તો